કેનાલે પહોંચી ગયો. મારું એમને નર્મદા કેનાલે જોયું હતું. હેલો. હા બોલો ભાઈ. હા નર્મદા કેનાલે આવી ગયું પૈસા લઈને. આવી ગયા નર્મદા કેનાલ એમ. હા તો અહીંથી જમણા હાથે જાય છે બધા સાધનો. વાહ. હા તો બસ એ રોડે સીધે સીધા આવો. આવું ને. હા સીધે સીધા લોકેશન હું તમને પછી આલું બરાબર. ખાલી સીધે સીધા આવે એ બાજુ. પડી તો નહીં ને મારા. કશું નહીં થાય છોકરાને ખાલી પૈસા લઈને આવ્યો ને. કેટલા લાયા હો? 10 લાખ. હા તો 10 લાખ લઈને સીધે સીધા જમણી બાજુ આવી જાઓ બરાબર. હા તો આવ્યો. લોકેશન મોકલજો મારા. એથી ખાલી એક પુલ આગળ આવો અને પુલે આવીને મને ફોન કરો બરાબર. આગળ પુલ દેખાય તો આવવાનું ને. હા એથી હમણાં પુલ દેખાય ને એ પુલે આવીને મને ફોન કરો ખાલી. એ કોઈ લઈને તો નહીં આવ્યા ને? ના હું એકલો જ છું. સારું આવો હેડો. એટલે પુલ તો આવી ગયો. ફોન કરવો પડશે. હલો. બોલો ભાઈ કેટલા આયા? એ પુલે આવી ગયા ને. હવે ચાલુ રાખો 2 મિનિટ હું તમને પાછો ફોન કરું એટલે હું તમને લોકેશન નાખું મારી બરાબર. 5 મિનિટ રાહ જોવા ખાલી. 10 મિનિટ કરા આવે. બોલો ભાઈ. તમે તો 5 મિનિટ જોઈ ફોન પાછો નહીં કરતા. હા એટલે તમે તો જ ઊભા હો ને. બાજુ આવવાનું હોય. હવે એ પુલ તમે ક્રોસ કરીને પેલી બાજુ સીધે સીધા નેરવી પકડી રાખો. જોવાનું. હા સીધે સીધું નેરવી પકડી રાખો નેરિયામાં આવવા દો. બે રસ્તા પડે હા. હવે કઈ બાજુ જવાનું? આ હરખું લોકેશન બતાવતો નથી. ફોન જ કરો. હલો. બોલો ભાઈ કેટલા આયા? ભાઈ કોઈ સીધો આવ્યો. બે રસ્તા પડે. હવે કઈ બાજુ આવવાનું? 2 રસ્તા પડે ને. હા. હવે રસ્તો તો હું હાલ તમને લોકેશન તો નહીં કહું. હું કહું એ રસ્તે હેડે આવો ખાલી બરાબર. એટલામાં કોઈ મળે ને બેહો વાળું કે કોઈ બી ગોહાડી લઈને આવતું હોય એટલું પૂછો કે સધી માતાના મંદિરે જવું એટલે રસ્તો બતાવી દે. હા એ મંદિરે આવીને મને ફોન કરો એટલે હું તમને મળું બરાબર. સધી માતાના મંદિરે જવું હોય તો રસ્તો ને. સતી માતાનું મંદિર દેખાતું નહીં. એ આવું ને હે જેવું પડ્યું હોય. હું બહુ જ મારા ફોન કરો. હલો. બોલો ભાઈ. તું શું કરવા માંગે? મને કેટલે ફેવરેટ તું. કેટલા આયા તમે? આ હું અહીંયા પહોંચ્યો. આ એક કાચો ને હેરિયા જેવું પડે હોય કાન બહુ. એવું છે તો ચો બોર દેખાય છે? બોરે ઇકન બોરે હો? ના બોરે નહીં. એ બોરના હમ કાચું નેર્યું પડે હે ને. વાહ. હા તો કાચું નેર્યું દેખાય ને રોડે આવો કાચા નેરીએ. આ નેરિયાથી સીધો આ નીકળ સધી માતાનું મંદિર આવો ને. હા એ કાચા નેરિયા આવો બરાબર. અને કોઈને લીધા વગર આવજો બરાબર. હું એકલો જ છું. હા અને પોલીસ વાળાને કીધું નહીં ને? ના પોલીસ વાળા નહીં કીધું. ના કઈ ગારમે બધું તૈયાર જ રાખ્યું. ના છોકરાને કશું પડતા નહીં. તમને પૈસા દે. હા પૈસા લઈને આવ્યા હો? હા તમે જલ્દી આવો તો એટલું તમારા માટે સારું. હા આવ્યો. સારું એકલો તો હું આવી ગયો હોય પણ મારે પોલીસવાળાને તો ફોન કરવો જ પડશે. પોલીસવાળાને ફોન કરવા. હલો.
બોલો ભાઈ. પોલીસ સ્ટેશનથી બોલો? હા, તમે કોણ? એટલે સાહેબ હું હલવાણે હું. કઈ બાજુથી બોલો તમે? મારો છોકરોને કિડનેપ કર્યો હા. હા, તમે બોલો ક્યાંથી પેલા એમ કહો મને. હું આપણા આર્યું છેડછાડ કરીને ગોમાં ને ઈકણ ઊભો હું ને પહોંચ્યો ઈ આગળ. એવું છે, એટલે પ્રોબ્લેમ શું થઈ છે તમારે ભાઈ? હવે એવી વાત કરી કે 10 લાખ રૂપિયા આલો અને તમે છોકરો લઈ જાઓ. એવું છે એમ? હા. ચાલો ભાઈએ લોકેશન મૂકી જે જગ્યાએ તમારો છોકરો છે એ લોકેશન ઉપર જ હું બતાવવા એમ ગોળ ગોળ ફેરવા તો હું સાચો અંદર જતો રહ્યો. એવું છે એમ? હા. હા, તો તમે તમારી લાઈવ લોકેશન મોકલી દો. હા. હું 15-20 મિનિટમાં ગાડી લઈને આવું છું, બરાબર? સાહેબ તમે હે ને ફટાફટ આવ્યો જેમ કે બહુ નેજામાં અને હું એકલો હોઉં અને એ કેટલા જણા મને ખબર ના પડે હવે. હા, તો એ રસ્તા પર તો લગભગ કામ ચાલુ છે. જો ગાડી ના આવે ને તો હું એકલો પણ આવું છું, બરાબર? હા તો સાહેબ તમે હે ને ફટાફટ આવજો. હું એમની જગ્યાએ એમના જોડે પહોંચું પછી તમે આવી જાઉં ત્યાં. હાલે તમે બને એટલી કોશિશ કરો કે એને ત્યાં ટાઈમ પાસ કરાવો એટલે હું આવી જાઉં, બરાબર? એ હા. કિડનેપિંગના કેસ એના બહુ વધેલા છે. સાહેબ મારું લોકેશન હું તમને મોકલી દઉં હો. ઓકે, લાઈવ લોકેશન ખાલી મને મોકલી દો. 10 મિનિટ 15 મિનિટમાં હું આવી જાઉં, બરાબર? બસ પહોંચજો સાહેબ ફટાફટ ખાલી. એ હા, ચલો ભાઈ, લોકેશન મોકલજો. હા હા. હવે સાહેબ મેં ફોન તો કરી દીધો. મેં પેલો તો એમ કહેતો હતો કે પોલીસવાળાને હવે પોલીસવાળાને ફોન કરી દીધો. ખાલી સાહેબને આજે હમણાં ચોપડા લાલ કરાવવા તો સાહેબ તો ટાઈમ પાસ કરી જ ના જોડે જઈ. હલો, આ સતી માતાનું મંદિર તો હું આવી ગયો. સતી માતાનું મંદિરે આવી જાય એમ? હા, તમે તો કોઈ દેખાતું નહીં અહીંયા. એવું છે? હા. તો આગળ ઓયડી દેખાય છે એક? વાહ. હા, તો એ ઓયડી જ છીએ અમે. ઓયડી હો તો હું પૈસા લઈને આવી ગયો. હા, પણ 1 મિનિટ ઉભા રહેતો આ ગાડી. કોઈને લઈને તો નહીં આવ્યા ને? હા, હું તમારા મોડાને મને મોકલો જોવા દો. હું એકલો જ ઊભો હોય. હા, તો પેલા હું કહું એ અબડો. હા. કેટલા પૈસા લાવ્યા છો? અરે 10 લાખ રૂપિયા. હા, તો એ પેલા સતી માતાના મંદિરે જો છો ને એ ગાડી મૂકી દો. બેગ તો આવડી તમે મૂકું. તમે પેલા છોકરો બતાવો પછી બેગ મૂકો. તમારો છોકરો એ હોમો વીડીએ છે. તમે પૈસા નાખશો ને છોકરો મળશે, બાકી પૈસાની બેગને મૂકશો નહીં તો નહીં મળે. પૈસાની બેગ ભરેલી જ છે. તમે તો ના આવતો તો જોઈ લો તમે અહીં. હા, તો થોડા પૈસા કાઢીને બહાર મૂકો. હા, તો બહાર કાઢી મૂકો પૈસા તમે તો લઈને જ આવો. બેગ પડી તે નહીં કાળા કલરની હા હવા નહીં અંદર દેખાની ઓયડી જ છે ને? ઓયડી જ છે. શું નહીં દેખાતું નહીં. લાગે પેલા દોરીને ગયા ઓમ. એરા બે હતા ને? આ તો કોઈ નહીં થાય. તમે પોલીસ આવા. હા, પોલીસને ફોન કરી દીધો અમે. હા, એ કોઈ જવાના નહીં. મારા દોસ્ત ત્યાં બે કેદો મળ્યા છે. શું કેમ અભી મજા આયેગા ના ભીડો. કાકા કેટલા જણ નીકળી નાખ્યું. પતન બંડલ લકડી મેલી ભરે એ બે જણા મોં બોધેલા હે ને મોં તો ખોલે એટલે પોલીસે આવતી જશે. નકલી હા આવું પછી ત્રીજી આપણ હા તો ગાભા લે
આ મારો હારો કાર્યો હું ઓળખું આના દવાની બાટલીઓ લઈને ફરવા જજે પંદરાઓ લઈને આવ્યો ઈ ખબર અને નકલી કરવા લઈને આવેલી પેપરો કરીને આવ્યો આપણે અને એ પૂરી નોટો નહીં અડધી જ છે 10 લાખ દીધા તમે 50,000 નહીં હોય નકલી નોટો પણ નકલી નોટો તો અને નહીં જાતો કે ના ત્રણ નહીં જાતો બે ફરીવાર કેવી લાગી નોટો મોટો તો તારા જેવી કર્યા પોલીસ આવે છે પોલીસ આવી ગયો